મહુવાના એક નીડર અને યુવાન પત્રકાર એવા હરેશભાઈ ચાવડાને રોકડ રૂપિયા મળ્યા હતા, જે તેણે મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હરેશભાઈ ચાવડાની પ્રમાણિકતાને 100 સલામ છે. મહુવા શહેરના એક પત્રકારે પોતાને મળેલા રોકડ રૂપિયા પોતાના મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલના સમયમાં આ બેરંગી દુનિયામાં કોના પર ભરોસો કરવો, પ્રમાણિક માણસ કોણ હોઈ શકે છે? એવા સમયમાં જો ભરોસા લાયક યા પ્રમાણિક માણસ આપણને મળી જાય તો તેને દેવદૂત સમજવો. આવા જ એક દેવદૂત સમાન માણસ મહુવામાં હયાત છે અને તેની પ્રમાણિકતાની આજે આપણે વાત કરવાની છે. મહુવા શહેરના પ્રમાણિક અને નીડર પત્રકાર એવા હરેશભાઈ ચાવડા, જેઓ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે. તેઓને ગત તારીખ 12/8/2024 ના રોજ બસ સ્ટેશન નજીકથી રોકડ રૂપિયા 50,000 મળેલ હતા. બાદ પ્રમાણિક અને નીડર પત્રકાર એવા હરેશભાઈ ચાવડાએ તમામ સોશિયલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો અને મહુવા પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની જાણ કરી હતી. ત્યારે આજ રોજ મહુવા પોલીસ વિભાગ દ્વારા એવી જાણ મળી હતી કે મહુવાના કુબેરબાગ નજીક ફ્રૂટના ધંધા સાથે સંકળાયેલા એવા મુર્તુઝા અલી અબ્બાસ રાજાણીના આ રોકડ રૂપિયા હતા. તેથી મહુવા પોલીસ વિભાગની મધ્યસ્થીથી પ્રમાણિક પત્રકાર એવા હરેશભાઈ ચાવડાએ મળેલા રોકડ રૂપિયા 50,000 તેના મૂળ માલિક એવા મુર્તુઝા અલી અબ્બાસ રાજાણીને આપી દીધા. રોકડ રૂપિયા મૂળ માલિકને પરત કરી પત્રકાર એવા હરેશભાઈ ચાવડાએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હમણાં 2-4 દિવસ ઉપર મહુવા કુબેરબાગ બાજુ વિસ્તારના રહેવાસી મુર્તુઝા અલી અબ્બાસ રાજાણી કે જેઓ આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળેલા, જેઓને રસ્તામાં પૈસા પડી ગયેલા અને જે પૈસા મહુવા ટાઉન વિસ્તારમાં જ દિવ્યાંગ ટીવી ન્યૂઝ ચેનલના એક પત્રકાર શ્રી હરેશભાઈ ચાવડા નાઓને મળતા તેઓએ પ્રામાણિકતા દાખવી આ રકમ પોલીસ સ્ટેશન આવી અને પોલીસ સ્ટેશન જમા કરાવેલ. ત્યારબાદ અમોએ આ સામેથી મુર્તુઝા ભાઈનો સંપર્ક કરી આજ રોજ તેઓને પત્રકાર મિત્રની હાજરીમાં આ રકમ પરત કરેલ છે. આજના સમયમાં જ્યારે કોઈ કોઈની પર ભરોસો કરતું નથી, ત્યારે આ પત્રકાર મિત્રએ જે એક પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે સમાજ અને દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. દરેક વ્યક્તિએ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. જય હિન્દ.